શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ જેઓ છેલ્લા 2 વર્ષથી અમરનાથ યાત્રા કરવા માટે આવતા તમામ ભક્તોને ભોજનની સેવા પૂરી પાડે છે। 2 વર્ષથી તેમની આ સેવા ચાલુ છે અને આ વર્ષે પણ અમરનાથ યાત્રા શરૂ થવાની હોય એટલે તેઓ દ્વારા આ સાત્વિક ભોજનની સેવા પૂરી પાડવામાં આવશે। આ સંપૂર્ણ માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રીરંગ અમરનાથ ટ્રસ્ટ કે જેઓની આખી ટીમ સ્વયંસેવકો જે છે ટીમમાં 10થી વધારે તેમની ટીમ આવતીકાલે વડોદરાથી તમામ સામાન સાથે રવાના થશે, અમરનાથ પહોંચશે, કારણ કે આગામી 3 જુલાઈથી અમરનાથની યાત્રા શરૂ થવા જઈ રહી છે। 3 જુલાઈથી અમરનાથની યાત્રા શરૂ થશે, જે 38 દિવસની હોય છે, જે રક્ષાબંધનના દિવસે એટલે 9 ઓગસ્ટના દિવસે સમાપ્ત થશે। આ દરમિયાન જેટલા પણ યાત્રાળુઓ અમરનાથ યાત્રા માટે ત્યાં આવતા હોય છે તે તમામને સાત્વિક ભોજન, ચા, પાણી, નાસ્તો, આ તમામની નિઃશુલ્ક સેવા શ્રીરંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે। 2 વર્ષથી તેમણે આ સેવાનો પ્રારંભ કર્યો છે। આ વખતે પણ તેઓ આ સેવા આપવાના છે અને જે માટે તમામ સામાન સાથે આવતીકાલે વડોદરાથી તેઓ અમરનાથ જવા માટે રવાના થશે, જે વિશે વધુ માહિતી પત્રકાર પરિષદમાં આપી છે। સર્વિસ આપતા હતા, સેવા આપતા હતા। ત્યાં રોજના એવરેજ 4 થી 5 હજાર લોકો અમારા ત્યાં પ્રસાદી ગ્રહણ કરતા હતા ગયા વર્ષે। આ વર્ષે મુંબઈના મિત્રો જે બદલાપુર સ્થિત બિલ્ડર એસોસિએશનમાંથી છે એમણે પણ ઘણો બધો બીજી વર્ગણી લેતા નથી। ત્યાં યાત્રા દરમિયાન યાત્રા 3 જુલાઈએ શરૂ થવાની છે। કાશ્મીરના રાજાના ટ્રસ્ટનું જે સૌથી મોટું મંદિર છે ગૌરી શંકર મંદિર, જ્યાંથી યાત્રાનું શુભારંભ થાય છે। અમરનાથ યાત્રા છે કે ટ્રસ્ટમાં બધા જ ઉચ્ચ સ્તરીય શિક્ષિત લોકો છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ઇન્ડસ્ટ્રીવાળા, સ્કૂલ્સ છે, કોલેજીસ છે, પૂર્વ કોર્પોરેટરો, પૂર્વ સારા લોકોને અમે સાથે રાખ્યા છે, જેથી માટે અમે અમારો ત્યાં ફૂટપ્રિન્ટ કે ભાઈ અમે પણ બેઠા છીએ, અમે હિન્દુવાદી સંસ્થા ત્યાં ભંડારો ચલાવીએ છીએ અને યાત્રીઓને સાથ સહકાર આપીએ છીએ। અમે નથી કરતા તો શું, બીજી સંસ્થાઓ પણ કરે છે, પણ અમારો અનુભવ એવો છે કે યાત્રીઓ જોડે બધા જ જગ્યાએ દુર્વ્યવહારો થાય છે। જો ભંડારા છે તો એમને શુદ્ધ સાત્વિક ભોજન મળે છે, ત્યાં લોકો હોટેલમાં ખાય છે તો ત્યાં